સાથી છે બીજા ત્રણ અહીંયા જ છે બોલાવી લો ને બોલાવી લે પેલા એક કરો મામુ બે જ મિનિટ એક જ મિનિટનો વિડીયો બનાવ્યો ભાઈ કેવું પરિણામ આવ્યું છે આ જીતને કઈ રીતના જોયું છે? આજનું જે નગરપાલિકા ચૂંટણી સામાન્ય ચૂંટણી 2025નું આજે વોર્ડ નંબર 1નું પરિણામ આવ્યું છે અને એમાં મારા મતદારોએ મને ફૂલ સમર્થન કરીને પોતે મને પ્રચાર કરવા નથી જવા દીધો, એમને વ્યક્તિગત અંદર પ્રચાર કરી અને મને જંગી બહુમતીથી જીતાડ્યો છે અને છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 1માં ઇતિહાસમાં સૌથી વધારે લીડથી જીતનાર ઉમેદવાર ઉપરવાળાએ મને બનાવ્યો છે, પણ એનો શ્રેય મારા માટે કશું નથી, મારા મતદારોનો શ્રેય છે. હું અને એમને બધે મારા મતદારોને આપું છું. બીજી વાત છે, ભાજપનો બોર્ડ બનશે તો તમે સમર્થન કરશો કે પછી સમાજવાદી પાર્ટી તમારા જૂના સાથીદારો છે તેને કરશો? હું એમાં મારા સમાજનો પણ જે લોકોએ મને મત આપ્યા છે એમાં મારા વડીલો હશે, સમાજના લોકો હશે, એમની સાથે પરામર્શ કરીશ અને જો જેનું બોર બનશે અને એમાં મને સમર્થન સમાજના લીધે મળશે કે સમાજનો હું વિકાસ કરી શકું, સમાજના અમારા વોર્ડનો વિકાસ કરી શકું, લોકોને ન્યાય આપી શકું, એવું મને લાગશે તો એ ગમે તે હશે હું જે તે વખતે મારા સમાજ સાથે પરામર્શ કરી અને સમર્થન કરીશ. નગરપાલિકામાં ખાતું ખોલાવ્યું છે, શું કહેશો? આજરોજ છોટાઉદેપુર નગરપાલિકાની જે મતગણતરી થઈ એમાં મતદારોએ જે એવું કહેતા હતા કે કોંગ્રેસની એક પણ સીટ નહીં આવે, મતદારોએ એમને જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં અમે કોંગ્રેસ માટે ખૂબ મહેનત કરીશું કે કોંગ્રેસની સરકાર બને એમ. બોર્ડ કોનું બનશે એવું લાગે છે તમને? બોર્ડમાં તો હવે પરિણામો આવ્યા પછી જ ખબર પડે કે કોની સાથે ગઠબંધન કરવું, ક્યાં જવું, એ પરિણામ આવ્યા પછી ખબર પડે. અને અમારા નેતા સુખરામભાઈ એનો નિર્ણય લેશે અને અર્જુનભાઈ. કોંગ્રેસની કેટલી સીટો આવે? 7-8 સીટો આવે એવી અમારી ધારણા છે. શું નામ સાથી છે બીજા ત્રણ અહીંયા જ છે બોલાવી લો ને બોલાવી લે પેલા એક કરો મામુ બે જ મિનિટ એક જ મિનિટનો વિડીયો બનાવ્યો ભાઈ